મોરબી જિલ્લાના 4 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકમાં મોરબી જિલ્લામાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે। તો ટંકારામાં 3 ઇંચ અને હળવદમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। હળવદમાં મયુરનગર અને રાયસંગપુરને જોડતા પુલનું ધોવાણ થયું છે। હળવદની બ્રહ્માણી નદીમાં પૂર આવતા પુલ ધોવાયો છે। તો મોરબી જિલ્લાના 4 તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે। છેલ્લા 24 કલાકમાં મોરબી જિલ્લામાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ટંકારામાં 3 ઇંચ અને હળવદમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। હળવદમાં મયુરનગર અને રાયસંગપુરને જોડતા પુલનું ધોવાણ થયું છે। સંવાદદાતા હર્ષ જોડાયા છે વધુ માહિતી સાથે। હર્ષ, જણાવશો કે મોરબી જિલ્લાના 4 તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે। સૌથી હિરલ વાત કરીએ તો છેલ્લા 3-4 દિવસથી જે વરસાદી માહોલ છે એને લઈ અને મોરબી જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે। ત્યારે 5 તાલુકા પૈકી 4 તાલુકામાં અડધાથી લઈને 5.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકની વાત કરીએ તો મોરબીમાં 5.5 ઇંચ, ટંકારામાં 3 ઇંચ અને હળવદમાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ત્યારે હળવદ પંથકમાં રાત્રિના સમયે 2.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે। તેને લઈ અને હળવદ તાલુકાના પુલનું છે ધોવાણ થયું છે। હળવદના મયુરનગર અને રાયસંગપુર ગામને જોડતો જે બેઠો પુલ છે તેનું ધોવાણ થઈ ગયું છે અને હળવદના બ્રાહ્મણી નદી પરના પુલનું છે ધોવાણ થયું છે। જી બિલકુલ હર્ષ, આભાર।